નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 1 સપ્ટેમ્બર અને સોમવારને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો જાણી લો કે આજે હજુ પણ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે ગાજવીજ સાથેનો ભારે વરસાદ. હજુ પણ દોસ્તો આવનારી 24 કલાક સુધી ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા વરસાદી રાઉન્ડનો સમય બાકી છે ને જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાંથી ભારે વરસાદ આવી શકે. તો બીજી તરફ ફરી એકવાર થઈ જજો તૈયાર. 3 તારીખે બંગાળના મહાસાગરમાં બની જશે હવાનું એક નવું લો પ્રેશર વાળું હળવું દબાણ. 3 તારીખથી ગુજરાત રાજ્યમાં ફરી દોસ્તો શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ અને જેમાં આ ચોમાસાના હજુ પણ વરસાદો બાકી છે અને ખેડૂત મિત્રો રહેજો તૈયાર. હજુ ચોમાસું પૂર્ણ નથી થયું. ગુજરાત રાજ્યમાં આવી રહ્યો છે સાર્વત્રિક એવો આ ચોમાસાનો સારામાં સારો એવો એક અમુક સેન્ટરોમાં તો જળ બંબાકાર કરે તેવો મોટો વરસાદી રાઉન્ડ. હવામાન આગાહીકારોની આગાહીઓની વચ્ચે દોસ્તો અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ને તેમણે આ સપ્ટેમ્બર મહિનાના વરસાદના વર્તારાની સાથે જ આવનારા ઓક્ટોબર અને નવેમ્બર મહિનાનો પણ આપી દીધો છે વર્તારો. વાવાઝોડા ચક્રવાતો બનવાની સંભાવના, લા નીનો અને અલ નીનોની ઘટનાની આગાહીની સાથે જ અત્યારે દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આપણે અત્યારે ચોમાસાનું ભેંસના વાહન સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ નક્ષત્રની અંદર દોસ્તો શરૂઆતના 3 દિવસ પડનારો વરસાદ કહેવાય છે કે ખેતીના પાકો માટે સારો ગણવામાં આવતો નથી. તો ત્યારે દોસ્તો આ નક્ષત્રનો આજે 3જો દિવસ છે ને જાણી લેજો કે કયા વિસ્તારોમાં પડી શકે છે આ નક્ષત્રનો આજે વરસાદ. આ તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ. ઉપગ્રહ ઉપરથી અત્યારે ભારતની લેવામાં આવેલી તસવીર તમે દોસ્તો જોઈ શકો છો ને જેમાં અત્યારે ખાસ કરીને જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો 8 થી 9 ઇંચ સુધીના વરસાદો આપી આ સિસ્ટમ હવે દોસ્તો તમે જોઈ શકો છો ઉત્તરી ભારતના રાજ્ય ઉપર જતી જોવા મળી છે ને આ સિસ્ટમનો અત્યારે તીવ્ર મેઘગર્જનાવાળો વરસાદ મધ્યપ્રદેશના ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગો પર જોવા મળી રહ્યો છે. જો કે હજુ પણ આ જ વરસાદી વાદળોની આઉટર ક્લાઉડવાળી ગતિવિધિ આપણા ગુજરાત સુધી પહોંચી રહી છે ને અમે તમને સેટેલાઇટની અંદર અહીં નિહાળી શકો છો તમે દોસ્તો તેમના પૂંછડિયા વાદળાઓ અરબી સમુદ્ર સુધી જોવા મળ્યા છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ રાત્રિ દરમિયાન તો દોસ્તો ઉત્તરી ગુજરાત લાગુના જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના રાજસ્થાન સરહદી વિસ્તારોની અંદર તો કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ પડ્યો. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પાછલા 24 કલાકની અમે તમને વાત કરીએ તો મહીસાગરના કડાણામાંથી 2.5 ઇંચ સુધીના વરસાદ, તો દાહોદ વિસ્તારો, તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવાના કેટલાક સેન્ટરમાંથી પણ 1.5 ઇંચ સુધીના વરસાદ સામે આવ્યા. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 0.5 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર. જોકે પાછલા દિવસો કરતાં ગઈકાલ વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો, પરંતુ ફરી દોસ્તો થઈ જજો તૈયાર. આવનારી 48 કલાકની અંદર બંગાળની ખાડીની અંદર ઓડિશાના કાંઠાના ભાગોમાં બનવા જઈ રહ્યું છે હવાનું એક નવું લો પ્રેશર વાળું હળવું દબાણ. આ જ વરસાદી સિસ્ટમ ફરી દોસ્તો ગુજરાત ઉપર આવવાની છે અને ગુજરાતની અંદર તો જાણે વાવાઝોડાની જેમ તે સિસ્ટમ આવે અને ગુજરાતમાં થઈ જજો તૈયાર. આવી રહ્યો છે સાર્વત્રિક રાઉન્ડ. એ જાણતા પહેલા આપણે આજની સૌથી પહેલા ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો જેમાં 1 તારીખ અને જેમાં ખાસ આજે દોસ્તો ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના મધ્ય ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં તે જિલ્લાના ઘણા જ વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની સાપેક્ષની અંદર ગુજરાત રિજનમાં આજે વરસાદનું વધુ જોર રહે તો આ સાથે જ હજુ આવતીકાલે પણ એ જ પ્રમાણેની આગાહીની સાથે
તમે દોસ્તો આગામી 7 દિવસની આગાહી જોઈ શકો છો, જેમાં 6 સપ્ટેમ્બર સુધીની આગાહી હવામાન વિભાગે કરી છે ને જેમાં તમે નિહાળી શકો છો 4 સપ્ટેમ્બર પછી ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદનું જોર વધે અને ગુજરાતમાં ફરી 4, 5, 6 તારીખ આજુબાજુ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને જેને જોતા ગુજરાત હવામાન વિભાગે જોઈ શકો છો તે દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાની આગાહીની સાથે આવનારી 24 કલાકની અંદર જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ગાજવીજ સાથેના હવે પછીના વરસાદો તોફાની રહી શકે છે. તો આગાહી અનુસાર અમુક સેન્ટરોની અંદર થંડરસ્ટોર્મ બને તો 30 થી 40 કિલોમીટરની ઝડપના પવન સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અને અમે તમને દોસ્તો આજે એ જણાવી દઈએ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તે જોઈ શકો છો. ખાસ કરીને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો આજે હવામાનનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ને જેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને મહીસાગર આ 5 જિલ્લામાં હજુ પણ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ઉત્તરી ભારતના ભાગોમાં સક્રિય છે તેના વરસાદી વાદળાઓ આ જિલ્લાઓમાં ભારે વરસાદ પાડી શકે. તો હજુ દક્ષિણી ગુજરાતની અંદર પણ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ આજે ભાવનગર, બોટાદ, અમુક છૂટાછવાયા જૂનાગઢ, પોરબંદરના દરિયાના કાંઠાના ભાગોમાં ઝાપટા સ્વરૂપે પડી શકે. બાકી કચ્છમાં પણ વરસાદી ઝાપટા, આમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની સંભાવના રહેશે. જોકે આવતીકાલથી વરસાદની ગતિવિધિની અંદર આજ કરતાં પણ ઘટાડો થઈ જઈને જોઈ શકો છો. 2 સપ્ટેમ્બરનો આગાહીનો નકશો હવામાન વિભાગે રજૂ કર્યો છે, જેમાં દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ, બાકીના અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી. પરંતુ જોઈ શકો છો 3 સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યમાં શરૂ થઈ જશે વરસાદનો અતિ ભારે વાળો નવો રાઉન્ડ. 3 તારીખથી દક્ષિણી ગુજરાતના 4 જિલ્લામાં અતિ ભારેનું ઓરેન્જ અને બાકીના વિસ્તારોમાં ભારે વાળું યલો એલર્ટ. આમ 4, 5, 6 તારીખ દરમિયાનના આગાહીના મેપમાં તમે જોઈ શકો. તો દોસ્તો ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદના અત્યારથી જ એડવાન્સમાં આવનારા વરસાદી રાઉન્ડને લઈ આપી દેવામાં આવ્યા છે અતિ ભારેના ઓરેન્જ એલર્ટ. અને હવે પછી દોસ્તો આપણે આજે જાણી લઈએ કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના તાલુકાઓની અંદર વિસ્તાર વાઇઝ વરસાદની સંભાવના જાણીએ પહેલાં અમે તમને અહીં મોડલની અંદર દોસ્તો સિસ્ટમ અંગેની અત્યારની લેટેસ્ટ માહિતી જણાવીએ. તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને ઉત્તરી ભારતના ભાગોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ અને તે લાગુ વિસ્તારો પર જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ ઉપર અત્યારે અમે તમને નજર કરાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગો પર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ હજુ પણ આપણા ગુજરાતના, ઉત્તર ગુજરાતના, પૂર્વના અને તે લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ ઉપર આવી રહ્યા છે. અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર હજુ આગામી 24 કલાક સુધી દોસ્તો ગુજરાત રિજનના આ વિસ્તારોની અંદર વરસાદની હળવા મધ્યમથી લઈ અમુક ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે ભારે વરસાદની સંભાવના રહેશે. તો બીજી તરફ દોસ્તો તમે ખાસ કરીને 3 સપ્ટેમ્બર ઉપર બંગાળની ખાડીનું વાતાવરણ જોઈ શકો છો. તો ખાસ બંગાળની ખાડીની અંદર 3 તારીખે બની જશે હવાનું એક હળવું દબાણ. લો પ્રેશર બનવાની સાથે જ દોસ્તો ફરી ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે ને જેમાં તમે જોઈ શકો છો તે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધતી 3, 4, 5 તારીખ ઉપર તે મધ્ય ભારતના ભાગો ઉપર આવે તેવી સંભાવના. બંગાળની ખાડીમાં બનનારા લો પ્રેશરની આગાહી ઉપર આપણે નજર કરીએ. અહીં તમે દોસ્તો મોડલની અંદર જોઈ શકો છો જેમાં આજે ગુજરાત રાજ્યના ઘણા જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને દોસ્તો જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે હજુ પણ આવનારી કલાકોની અંદર ઉત્તરી પૂર્વ ગુજરાતના જેમાં પણ તમે જોઈ શકો છો અહીં બાયડ આજુબાજુના મહીસાગર, માલપુર
અરવલ્લી, કડાણા, જહલોદ, આ સાથે મોડાસા, હિંમતનગર, સાબરકાંઠા અને તે લાગુના કેટલાક વડનગર, ઈડરથી સુધી ખેડબ્રહ્માના પંથકોની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથેનો દોસ્તો ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના. તો થોડી કલાકો દરમિયાન દોસ્તો પૂર્વ ગુજરાતના પણ પંચમહાલ, એ લાગુના દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, આ સાથે જ અન્ય જે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે જેમાં વલસાડ, બિલીમોરા, નવસારી, વાંસદા, ડાંગ, આહવા, સાપુતારા, તો તાપી, સુરત, અન્ય જે નર્મદા, ભરૂચના વાંકલ, કોસંબાના ભાગો છે કે ત્યાં દોસ્તો હળવો અડધાથી લઈ 1 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનું વાતાવરણ પણ દોસ્તો વાદળછાયું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી ઝાપટાઓ આજે જોવા મળવાના છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર લાગુના કેટલાક વિસ્તારો છે કે ત્યાં બપોર પછી દોસ્તો થંડરસ્ટોર્મની એક્ટિવિટીનો કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ પડે તેવી સંભાવના હજુ આજે પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ દોસ્તો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળાની આગાહી પણ તમે જોઈ શકો, જેમાં સુરત, ભરૂચ, આ સાથે નર્મદા, રાજપીપળા લાગુના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના એમાં પણ ગોધરા, પીપલોદ, દાહોદ, આ સાથે જ અન્ય જે વિસ્તારો છે જેમાં જોઈ શકો છો છોટાઉદેપુર લાગુના જે અન્ય મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, ખાસ ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુ સરહદી જિલ્લાઓ છે ત્યાં દોસ્તો રાત્રિ દરમિયાન દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે. અને તમે અહીં દોસ્તો અન્ય મોડલ ઉપર પણ નજર કરી શકો છો, જેમાં આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં વરસાદનું જોર દાહોદ જિલ્લાના પંચમહાલ લાગુના વિસ્તારો હશે, આ સાથે જ મહીસાગર લાગુના છોટાઉદેપુર, આ સાથે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના નર્મદા, તો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરાના કેટલાક વિસ્તારો, તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પૂર્વના કેટલાક વિસ્તારો, મહેસાણા, આ વિસ્તારોની અંદર દોસ્તો છૂટો છવાયો આજે હળવો મધ્યમ તો અમુક પૂર્વ ગુજરાત ઉત્તર લાગુના વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ પડે તેવી સંભાવના. સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વરસાદનું જોર ઝાપટા સ્વરૂપેનું જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, મહુવાના કાંઠાના ભાગો હશે, આ સાથે જ રાજકોટના કેટલાક સીમિત વિસ્તારો, ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો, વિરમગામ આજુબાજુ છૂટો છવાયો હળવો ઝાપટાનો વરસાદ, તો અન્ય કચ્છના કાંઠાના ભાગો છે કે ત્યાં ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી. ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્રની અંદર દોસ્તો શરૂઆતના 3 દિવસની અંદર પડનારો વરસાદ ખેતીના પાકો માટે સારો ગણવામાં આવતો નથી, ત્યારે આજે આ નક્ષત્રનો 3જો દિવસ થયો છે અને આજે આપને જણાવ્યા અનુસાર ગુજરાતના મહીસાગર, અરવલ્લી, આ સાથે જ દાહોદ, પંચમહાલના કેટલાક વિસ્તારો અને સાબરકાંઠાના ભાગો છે કે ત્યાં આ ચોમાસાના આ નક્ષત્રનો વરસાદ પડવાની સંભાવના છે. તો મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર વરસાદી ઝાપટા પડી શકે. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ નક્ષત્રના 3જા દિવસે વધુ કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ ઉત્તરીય પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આ નક્ષત્રના વરસાદ પડવાની સંભાવના છે. આ નક્ષત્રને લઈને દોસ્તો કહેવત છે કે જો વર્ષે પૂર્વા તો લોકો બેસે ઝૂરવા, એટલે કે એટલો બધો વરસાદ પડી જાય કે જેના કારણે ખેતીના પાકોને ભારે નુકસાની આવતી હોય છે અને લોકોને અનાજ માટે પણ વલખા મારવા પડતા હોય છે. ત્યારે આપને જણાવી દઈએ દોસ્તો આ નક્ષત્રની અંદર આ વખતે સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે ને જેના કારણે પૂર્વ નક્ષત્રના અંદર પણ આ વખતે ખેડૂતોના પાકોને નુકસાન કરે તેવા જળ બંબાકાર જેવા વરસાદની ભીતિ પણ સેવાઈ રહી છે. તો ત્યારે દોસ્તો હવે પછી અમે તમને આવનારા નવા વરસાદી રાઉન્ડ અને આવનારા દિવસોનું વાતાવરણ કેવું રહેશે તે અહીં બતાવીએ. તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર દોસ્તો અત્યારે જે ચક્રવાતી પરિભ્રમણ બની ચૂક્યું છે, આ ચક્રવાતી પરિભ્રમણ આવનારી 48 કલાકની અંદર લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. અહીં તમે જોઈ શકો છો અમે તમને 3 સપ્ટેમ્બર ઉપરનો બંગાળની ખાડીના વાતાવરણનો પવનનો ચાર્ટ બતાવી રહ્યા છીએ ને જેમાં ઓડિશા, આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ બન્યા પછી ધીમે ધીમે આ સિસ્ટમના વાદળાઓ છે કે જે મધ્ય ભારતના ભાગો સુધી આવી પહોંચશે. જોકે સિસ્ટમને આ ટ્રફની અસર તો આપણા ગુજરાતમાં 3 તારીખની રાત્રિથી લઈ 4 સપ્ટેમ્બર ઉપર જ થઈ જશે ને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના
વલસાડ, તાપી, સુરતના ભાગોથી ભરૂચથી માંડી મધ્ય ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો ભારે વરસાદની શરૂઆત થઈ જાય તો સૌરાષ્ટ્રની અંદર પણ 3 અને 4 સપ્ટેમ્બરથી ભાવનગર, બોટાદ, અમરેલીના કેટલાય ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. તો 4 સપ્ટેમ્બરે તો ગુજરાતના અમુક શેલ્ટરો દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાત તો સૌરાષ્ટ્રના પણ એવા હશે કે ત્યાં અતિ ભારે વરસાદની શરૂઆત થઈ જશે ને દોસ્તો આ ચોમાસાનો મોટો અને સારો એવો આ વખતે સાર્વત્રિક કહી શકાય તેવો રાઉન્ડ આવી રહ્યો છે ને જેમાં ગુજરાતના ઘણા જ ભાગોની અંદર ફરી સારા વરસાદો પડવાની સંભાવના. અહીં તમે જોઈ શકો છો અમે તમને 4 અને 5 તારીખની ગુજરાતની આગાહી બતાવી રહ્યા છીએ ને જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી જળ બંબાકાર કરે તેવા વરસાદો પડે તો બીજી તરફ દોસ્તો દક્ષિણીય સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ફરી જળ બંબાકાર થાય તેવા સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમ દોસ્તો અત્યારે અનુમાન છે કે તે મધ્ય ભારતના મધ્યપ્રદેશ સુધીના ભાગોથી આગળ વધી અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો પરથી પસાર થતી અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો 5 અને 6 તારીખ આ સિસ્ટમ ગુજરાત ઉપર જ જાણે લોક થઈ જાય તે પ્રમાણે અત્યારે બતાવી રહ્યા છીએ અને જેના કારણે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જળ બંબાકાર કરે તેવો અતિ ભારે વરસાદ પડી શકે છે. 5, 6, 7 તારીખ અને 8 તારીખ ઉપર ગુજરાત ઉપર જ આ સિસ્ટમ જાણે સક્રિય રહેવાની હોય તેમ દોસ્તો ગુજરાત ઉપર સતત જોવા મળી શકે છે અને અત્યારે અનુમાન છે કે 3 થી 4 દિવસ સુધી આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણની અંદર અસર કરે અને જેને જોતા તમે જોઈ શકો છો દોસ્તો 8 તારીખ ઉપર આ સિસ્ટમ ડિપ્રેશનના લેવલ સુધી અરબી સમુદ્રની અંદર પરિવર્તિત થાય ને જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી કચ્છના કાંઠાના લોકો પણ સાવચેત રહે કારણ કે ભારે પવન, તોફાની અને ગાજવીજ સાથેના વરસાદો પડવાની રહેશે શંકા. અહીં તમે દોસ્તો 7 અને 8 સપ્ટેમ્બર ઉપરનો ગુજરાતનો આ સિસ્ટમને લઈને અહીં જોઈ શકો છો મોડલની અંદર અહીં બતાવી રહ્યા છીએ કે કચ્છના અને દ્વારકાના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ ડિપ્રેશનના લેવલ સુધી મજબૂત થાય અને જેના કારણે ગુજરાત રાજ્યમાં દોસ્તો અતિ ભયંકર વરસાદો એ દિવસો દરમિયાન પડે તેવું અત્યારે અનુમાન છે. આ સાથે જોઈ શકો 9 તારીખ પછી આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર દોસ્તો ધકેલાતી જોવા મળી રહી છે ને ધીમે ધીમે એ સિસ્ટમ છે કે તે અરબી સમુદ્રની અંદર ત્યાર પછી નબળી પડી જશે પરંતુ ગુજરાત રાજ્યમાં ફરી 3 તારીખથી લઈ એમાં પણ 5 તારીખથી 9 સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારે વાળો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે જેમાં રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદો પડવાની સંભાવના. અને અંતે હવે પછી આપણે દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ. અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોની અંદર જેમાં સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં તેમણે તોફાની વરસાદની ઇનિંગ આવે તેવી આગાહી કરી છે ને ચોમાસું ફરી જોર પકડવાની પણ સંભાવના છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદનું જોર વધે તેવું તેમણે કહ્યું. 3 તારીખથી લઈ 9 તારીખની વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જેમાં તેમણે વિસ્તાર વાઇઝ જણાવ્યું કે જામનગરમાં ભારે વરસાદ પડે તો બાકી રહેલા રાજકોટ, મોરબી, ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગર અને ધાંગધ્રા જેવા ભાગોની અંદર હળવાથી લઈ ભારે વરસાદ તો કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોની અંદર જે વર્તારો જાહેર કર્યો છે જેમાં નવરાત્રિ અને ઓક્ટોબર, નવેમ્બર મહિનાનું કેવું વાતાવરણ રહેશે તો 12 થી 14 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બને અને ગુજરાતની અંદર વરસાદ આપે તેવી તેમણે શક્યતા વ્યક્ત કરી છે. 15 સપ્ટેમ્બરની આસપાસ જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના કેટલાક ભાગોથી લઈ રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે તેવું તેમણે કહ્યું. તો 18 અને 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે ભારે ગરમીના વચ્ચે કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાથી માંડી નવરાત્રિ દરમિયાન પણ છઠ્ઠા નોરતાથી લઈ દશેરા સુધી કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. 25 સપ્ટેમ્બર બાદ રાજસ્થાનમાંથી ચોમાસું પીછેહટ કરે તેવી તેમની સંભાવના અને દોસ્તો તેમણે ઓક્ટોબરમાં બંગાળના મહાસાગરમાં ચક્રવાતો બનવાની એટલે કે વાવાઝોડા બનવાની સાથે જેના કારણે લા નીનોની સ્થિતિ સર્જાઈ શકે છે
આને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠા વાદળછાયું વાતાવરણ પણ રહેશે. તો દોસ્તો નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ભારે ચક્રવાતોના કારણે ગુજરાતના વાતાવરણમાં સતત પલટાવો આવે તેવું અનુમાન દોસ્તો આ વખતે અત્યારથી જ અંબાલાલ પટેલે કરી દીધું છે.